ધાનેરામાં આવેલ સુપ્રસિદ્ધ ગૌશાળા ખાતે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરામાં આવેલ સુપ્રસિદ્ધ ગૌશાળા ખાતે રામનવમીના પવિત્ર દિવસે 2500 જેટલી બહેનોએ એક સાથે વૈદિક મંત્રોચ્ચાર કરી મહાઆરતી કરવામાં આવી હતી। રળિયામણા વાતાવરણમાં મહાઆરતીથી ભક્તિમય વાતાવરણ બન્યું હતું। આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, મહેમાનો, ડોક્ટરશ્રીઓ અને મોટી સંખ્યામાં ગૌભક્તો મહાઆરતીનો લાભ લીધો હતો અને આવેલા મહેમાનો, સંતો, મહંતોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આવનાર તમામ ગૌભક્તોને ઢોલ, નગારા અને શરણાઈથી સ્વાગત કરવામાં આવ્યું હતું। રામનવમીના પવિત્ર પાવન અવસરને લઈને મહાઆરતી કરવામાં આવી હતી। સમગ્ર ધાનેરા શહેરમાંથી મોટી સંખ્યામાં માતાઓ, બહેનો આરતી કરવા માટે ઉપસ્થિત રહી હતી અને સૌ સાથે મળી ભગવાન શ્રી રામની ભવ્ય આરતી યોજાઈ હતી। આ મહાઆરતીથી ભક્તિમય માહોલ બની ગયો હતો અને ત્યારબાદ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાપ્રસાદના દાતા શ્રી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તરફથી મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર ડીએમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ગિરીશ પરમાર। આજે રામનવમીના પવિત્ર દિવસે ધાનેરામાં આવેલી સમુદ્રી ગૌશાળાની અંદર આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે અહીંયા 1008 બહેનો દ્વારા અહીંયા મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અહીંયા બહેનો જે લાલ દોરીની અંદર આવી રહ્યા છે અને અહીંયા 1008 જેટલી બહેનો આજે મહાઆરતીમાં સમૂહમાં જે કહી શકાય કે સમૂહમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। રામલલ્લાની અહીંયા આરતી જોવા મળી રહી છે। દ્રશ્ય દેખાડવાની કોશિશ કરીશું કે અહીંયા સ્કૂલની બહેનો પણ અહીંયા મોટી સંખ્યાની અંદર આજે અહીંયા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। સુંદર વાતાવરણની અંદર આજે અહીંયા મહાઆરતી યોજાઈ રહી છે અને અહીંયા મંત્રોચ્ચાર કરી, સૂત્રોચ્ચાર કરી અને જે કહી શકાય કે પૂજ્યો દ્વારા અહીંયા ખૂબ જ સુંદર રીતે મંત્રોચ્ચાર કરીને અહીંયા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। આપને દ્રશ્યો રળિયામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 1008 થી પણ વધારે બહેનો અહીંયા આજે દીવા લઈને બેઠી છે અને અહીંયા ખૂબ જ સુંદર વાતાવરણમાં અહીંયા જે કહી શકાય કે આરતીનું આયોજન ચાલી રહ્યું છે।